આઠું ઘેર જવા છે. ગરમી કેટલી પડે છે. આઠું એસી હશે આઠું એસી પૂઈ ગયા શું આઠું એ આઠું 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 વાહ વાહ આઠું કેમ લોકો મજામ પાણી ભેટલા છે હવ મજા એમ માર હાળીની મજામ છે હવ એ તો મજામ છે એમ જો તમે અડધી રાત જે અમની ભૂલા પડ્યા અડધી રાતના તાપ ઘણો હતો હમ કીધું આઠું ની જવા જો એસી બેસી છે આઠું બે વાતો કરશે અને ઊંઘશે આટલું તો ઈસી વાળો ખવાય એને જે ખબર છે કે પંખોય નહીં તમે ઓય તમે કેમ કોઈ એસી ચાલુ નહીં કરી ઈસી તો ઈ તો લાઈટ નહીં એવું છે એમ ઓવે તારા ગોળા કેમ કેમ થાય લાઈટ નહીં ઈ તો સૂર્યપ્રકાશની લાઈટો ચાર્જિંગ વાળા છે ઓવે ચાર્જિંગ તો આ પંખો લાવો ને બેટરી વાળો લ્યા વાઈન આલવા તો હું એ થોડું પીવું કરું પીવો પર લઈ દાદા હે ના કાન મેલજે ઉમડી તને શું કહો બીજી શાંતિ છે હવ શાંતિ છે એમ હવ મારા હારી બધા મજા નથી હવ મજા સારું સારું તઈ બેહો હું આવું સારું એટલે મહેમાન આવ્યા છે ભાઈ આવરા કેમ ભાઈ બેહો બેહો હા ચલ દાદા હું તમારી જોડે જ આવતો હું ભાઈ તમારા જોડે આવ્યો એમ બહાર ઊંઘવા હે મારું બેટી શું કરે એમ કરશે પંખો છે હેડો પણ પંખો એકલો જ જો પંખો લાવશે શું કર્યું ખરું પડશે મેં મને એક આઈડિયા છે મારી બોલો બોલો યસ મારો તો શિખર કેમ જ્યાં છે ઓહો મહેમાન શાંતિ હોય તમે આયા છો હોય જોજે પિંડુ પા જ્યાં છે પેલું કોક ઢાઢું ઢાઢું થાય ને ટાટુ ટાટુ હોય ફ્રીજ લેવા ના તો પેલું વાયરો ઢાઢું ઢાઢું નહીં ફૂંકતું કુલર લેવા એ 80 લેવા ઓહો 80 હોય હવે એને ઈ કાયમ ઢંચ્યો 80 આલસી ચમી તો આબરૂ ઘણી છે ને આ કોઈ આબરૂ નહીં તો નહીં અલ્યા કોઈ રળું આબરૂ નહીં એમ તો તમે કેને કીધું આવું મને તો ઈ કહેવાય કે મારે તો બે આ મારે ઓલા ટોલીમાં નહીં ટોલીમાં હોય એના ભગત છે એટલે વળી એક બે કોક વળી રમેલ બમેલ હોય બોલાવે હા. બાકી તો કોઈ એની આબરૂ નહીં ગમમાં એમ એમ તો ગમમાં કોઈ શીર મેઠું નહીં હાલતું બોલો ના હોય તો શું તો એને ગમે કોઈ શેર મેઠું નહીં આવતું મને વાયરસ શું ખબર છે રે વાયરો તો ખવડાવશે એમ તો મારા બેટા આવશે હો એમ 80 નું કીધું તો 80 લાવશે ખરી અને 80 નહીં લાવે તો 90 તો લાવશે જ ના હોય ઓય મારે મેઈન છો રમેશ ઓય તો આવજો પછી અમારે એ સા પીવા વેલા સારું રાતો રાતો હોય રાત રોકાવાનું રોટલા ઓટલા ખાઈને આવ્યા તો હોય ઈ તો ખાઈને આવ્યો છું એવું છે એમ હોય પરસેવો જબરો પડે હવે ગરમી છે ને સાચી વાત છે સારું તાર હેડો તાર બેહો હા હેડી મારે શું છે ખેતરમાં જવું છે હોય આ તમારી જેવા ભૂંડા અત્યારે ભૂંડ મારા પિતા એટલે પણ કુંડી જેવા તમે લાગો છો યાર ભૂંડ જેવા અમે લાગે ખરી પણ ભૂંડ અમે છો નહીં ને. ના થોડાક લાગો છો ના મોઢું એવું છે સાચી વાત છે આમ તમારે ભાઈએ કહેતી હતી મારે ભૂંડ જેવો લાગુ હોય ના ના બરોબર છે બે તો હવામાં સાચું આવજો હા ખોટા આપણું ઘાડો ચિયાક નહીં આ જો કઈ હીરો ભૂંડી જેવું હતું ને મને ભૂંડી કહે છે અને શરમ નહીં આવતી મહેનત ની આપવું પાડે ને ભૂંડો મૂઢો કેટલાક ચીકરી સી અમારા હાથું ને આવે ને આવ ગમે હે હવે હા તું ના હોય નહીં હા તો ચોકસી
બોળ લાય રૂપિયા કોણ આવી છે પેલા મનુભાઈ ની હતા આવી છે હાલજી તો કોઈ બોર્ડ બનાવશે હેડો. જા, તમે પંખો લઈને આવો હેડો. હું ગોડાથી પંખો લઈને આવું હવે આ બકરા દાઢી વાળો પંખો હાલા થારી વાત છે ગોડાભાઈ ગોડાભાઈ આવડો પિન્ટુ ભાઈ આવડે કેમ અડધી રાતે તમારું થોડું કોમ પડ્યું છે અડધી રાતે શું કામ કર્યું કોમ ખોટું નહીં લાગે ને આમાં હવે ચાર ખોટું લાગી દીધું ફૂક નાખું કોકો તમારો પંખો જોતો હતો ઓ પંખો નહીં મળે મારે મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા હોય તો ભાઈ પંખો છે મારા પાસે એક તમને કહું પંખો સોખવડ કરીને તો નહીં મળે હાલો ભાઈ મારે ઓલી ઘેર મહેમાન આવ્યા છે ની આજ તો મારું આબરૂ જાય એવું શું છે આપણું જાય હાજી હોય પણ પંખો છે એક ને એમાં પાછા શેડા તૂટેલા છે એટલે પંખો નહીં મળે એ તો શેડા તો અમે હમા કરશે પણ ઈ હાલો કે હવે મહેમાન આગળ બી મોટી મોટી ઝાયડી મેલી હતી કીધું મારે તો ઘેર ઇસ્યુ છે પંખા છે ઘરે તો મારું મહેમાન આવ્યા છે ની આબરૂ જાય એવું શું છે પંખો નહીં મળે તમારે એવું હોય તો મારા ઘરે રોટલા ખાઈ દો હાલો પંખો નહીં મળે પંખો છે એક ને એમાં પાછા મારા ઉપર હજાર નેવાળે તપી ગયા છે એ પગ પગ નથી દબાવવા પણ પંખો નહીં મળે હાલો એટલે ભાઈ પંખો રોવા હાટે તો પંખા ના હોય અલ્યા શેડા મત પૂછતું ભાઈ લઈ જાય ભાઈ મગજ ખાતા વગર લઈ જાય ઉપર શેડા કાઢીને આલું પણ પાછો ચાલે આલે આલ્યો 2 મહિને જે ઓહો 2 મહિના ચેડે એટલી ગાડી હું મારે બની જવાનું ઈ તો સવારમાં હાલી જવું પડશે હારું હવે મહેમાન આયા છે નાઈ જેવી રીતે પાડી હોય ને મારે એટલે હવે શેડા તો કાઢો છો પંખાનો વેચ થઈ ગયો હવે આખો બોળ લઈને આવે તો લો આ પંખો હાસવીને લઈ જાજો ને હાસવીને પોકાવજો હારું ઓવે આ એક સેજ ખુરશી જો લઈ જો છો પંખો એ તો તમારા ઘરે ડબ્બા ઉપર મેલજો ખુરશી નથી એક જ છે તમારા ભાઈની આબરૂ જાય અલ્યા તારો બધું પંખાના લીધે ખુરશી લઈ જાય હારું લઈ જો પાછી બે પોકાવજો સારું 2 મહિને જે આવું 2 મહિનાની હવાર બહુ આવું તો તાર મસ્ત ઘણા ઊંઝો છે મારી માની શોગન પંખો લઈ ગયા હવે મારે ચો ઊંઘવું મહેમાને ખરા રાતના આવે છે બારે ઊંઘવું પડશે પિન્ટુમાં પંખો લેવા જ્યાં છે મને વાયર લેવા મળ્યા છે અને એમાં પાસે મળ્યા છે જે ગતું મોમેન પંખો લઈને આવી છે પણ મને અરે વાયર આવશે જ નહીં આલી બતાવ ખરી થોડો નાટક કરવા પડશે પણ તો આલશે હેડો આ તો બધું વાયર બંધ નાખી છે મનોભાઈ આવી અમે હે આ ભૂલા પડ્યા રસ્તો ઓમ નતો હે? જાઉં છું ભાઈ ભાઈ પણ તમે ભાડે એટલા બધું હતી ગયા અમે અમને તો કાયમ ભાડે લાગશે કે આજ જોડતું નવે ના ભાડવા કેવું સમજે કે બહાર લેવા આવ્યા તમે તો મનમાં બોલો છો કોઈ નહીં ખાલી બે આ તો વાતો કરવા થોડી થોડી એટલે અડધી રાત તો વાતો ના હોય હે? તો કેમ એવું વાતો એક કોમ પડી તું શું હે પૈસા બી નો બોલજો કોમ પૈસા ના માંગે આ કીધું એ કોમ પડી ગયું પૈસા વાળો બધું બોલતો પૈસા વાળો પૈસા ના નહીં પૈસાની જરૂર નથી મારે તો? પૈસા ઘણા પડ્યા એમ તો તમે ઉદ્યોગ ખાય છે ને હે ઉદ્યોગ ખાય પૈસા તમારે પૈસા નથી ખાય છે હા. તે મોન છો મને એવું છે કે મન છે એટલે કે પૈસા વાળું તો બધું મન છે સુખી વાત છે. એમ તો ના ચાલે તમે મોનો તો હું કહું ના કહું પૈસા વાળું બધું મન છે એ પૈસા વાત નહીં આ તો બોલ બહાર આવીશું તો ભલો ગુસ ના વડગાડો હશે અને પંખાન પંખાન તમારે તો નહીં મળો ગુસ ના ના પંખાન વડગાડો પણ બોર નહીં આવે
બરાબર કરતા શું કરવું અમને અડજી રહીએ મોડ નહીં આનું આજો ને વળી આટલું થોડું કરજો ને અમારા માટે મારે કાલ વહેલા પાછું આવી જાય કેમ કે અમે મહેમાન આવ્યા છીએ હા મહેમાન બચારા પશુ થઈને આવ્યા અમારે બધા ભાઈનું બોર્ડ જોવું છે હું એમ ના હે હા એવું એમ વધ બધા પાસે તો મૂક્યા ને ઘરે શેટે આલો ને આટલું કરો ને આલો કે પછી પણ એવું તો શું છે હું આટલા ગામડા થઈ ગયા છો આલો કે એવું કોઈ આમ કઈ આબરું લાવી અમારી સની આબરું લાવી અમે મેં રેડ્યું છે કે અમારા પાસે આટલું પડ્યું છે ને આટલું છે અમારા પાસે કશું નથી તો પણ મહેમાન હું ના થઈ રહ્યા શું કેમ થયેલો એટલે હાડ મેં ગાડું પડે કે નહીં હવે આ સાદર છે ને હા આપણા પગરે ને હા એટલા જ રાખો પછી વધારે ટોણો શું થાય પણ આમ ગાળા થાય અમે બે પૈસા વાળો ગમે ફેંકવું એમ કહો ના ફેંકું જ નહીં એમ તો તો થોડું આમ લાગુ જોઈએ કે અમે પૈસા વાળા આવે પણ ખાલી અમારા ઘરમાં એટલું ખૂટે પંખો વાયર જ નહીં ખાલી પણ પૈસા કને બતાવવા છે તમારે હે હા તમારે પૈસા તમારે કોમ આવે બીજાને શું કોમ આપવાના એ વાત મેલો આલો વાયર આલો તમે વાયર પાછું ચાલે કાલ વહેલા હા કાલ વહેલા બગાડજો તો બધા છે તો કોઈ કરશે હળો પૈસા લે હો ને પૈસાનો પાવર કરો ને પૈસા લે પણ પૈસા કેટલા વાયર છે 2000 નો વાયર બગાડે 2000 રૂપિયા લે 2000 રૂપિયા શું ના કરું સારું હળો ની બગાડો હા એમ હાલો હળો હા મારું છું પણ 2000 બળ આવજો મારે બધું હાલશે હા અને ભાડું લેવું પાછો એટલે એક રાત નું ભાડું ના હોય કોઈ કેમ ના હોય ના હોય ના કેમ હોય એક રાત નું ભાડું નહીં અમે તો સોખી વાત છે આટલું કરી હાલો હળો આય છે 200 રૂપિયા ભાડું થાય 200 રૂપિયા ઓય 200 રૂપિયા બાર લાવ તો હાય હાલો હળો આય છે કાલે એનો ભાડું નું વાયર આ 2 મિનિટ આય છે હળો હા એમ લાવ હાય મેળ પડી ગયો છે હવે શું ટાપરું થવું પડ્યું પણ તો મેળ પડી ગયો હળો ચુંડુભાઈ પંખો લાવ્યો છે લાડ લઈ લાવ લ્યો ઓહો બરાબર હેડો બે રંગો અમે જાઓ બેટો મારો લઈ જ ગયા છે પણ હવારમાં 200 રૂપિયા ભાડું મેળવું નહીં વહુનું તો લઈ ગયા એમાં પૈસાનો પાવર કરે છે ઘર એટલે મેળવા જ નહીં એના પૈસા તો નહીં મેળવા એમાં ઘણું શું થોડો પંખો તો લાવ્યો છે ખુરશી એ લાવી છે પેલા બકરા દાઢી વાળાની હતી હવે હકો અમારે કોણ આવ્યો હતો લાયો પેલું હા બોર્ડ ને વળગા જીધું વળગાડી દીધું હા આ તો તમે તો એસી લેવાના હતા ગયા એસી તો આપણે બોજેલી છે એટલે પેલા ભેંસના લેબડે હોય આલો તમે આપણે ભાઈ પીસી હવા ફૂંકશે તમે એમ પણ કાશ્મીર માં આવતા રહ્યા તો મારે તો એવું લાગે એસી છે. મોલો ડાળો હા એ ડાડવાનું તાણે અમે પંખા ડાળા મેં કીધું ઓછો વાર રાખો અમે તો તમે પંખે રાખો હમણાં ચાર ગોદડા ઓઢવો પડશે એમ? ના નહીં આટલું તાર તમારે વગણ તો ગમે ઘણા ના હતા કઈ મારો વગર હે કઈ પેલો રે કાળા ભૂંડી જેવો એક છે ને કશો જ નહીં ઓળશો શું કહેતો હતો? એને વખાણી કે રે મારી કાપી એ તો થોડી કાપતો હતો થોડી ને આટલી બધી કાપી કારણ કે આમાં બે ભાઈ બળા છે ઈ તો પણ માર તમારે આમ પૈસા વાળા છે ને હોવે તમે પૈસા વાળા મોળો મોળો હોવે શું કહેતો તો ઈ તો એમ કહેતો કે તમારે આટલું તો કોઈ ગમે કે શેર મેઠું નહીં આવે એ મેઠું તો શીખે છે હા પણ એને કોઈ પોણે હાલતું નહીં નાવા કોળી આલી તમે જોયું છે દાઢી હોવે દાઢી જોઈ હતી હે એ ઓય. શેક છે આપણા માથાને અને એના એને કઈ કપાયેલો જ નતો લાગતો એને 2 મહિના નાય જાય ભૂંડો મેકાતો હતો. હોવે તો કોળી દાલ તું નહીં પેલી વાત તો ત્યાં મેં મેકા આમ કેમ મેકાય છે હા. નાયા વાળો મેકાતો તમે 5 મહિના જોડે બેઠા હોત તો અમારે તમને ઓય કંથી ઉપાડીને દવાખાને લઈ જવા પડે હા ઈ વાત સાની મને ચક્કર તો આબા મળ્યા આગળ આવ. હોવે તો હવે પેલી એસી જતા રોડો મસ્ત ઢંઢો વાળો ખો મને મોઢો ઢાળી આલો ને જાડો લઈ જાઓ ની આઈ ગયા રહીએ આબુ પડશે જે પડ્યો હોય જે મોઢો હોય મોં બફોય ઊંઝો તો ને એસી ચાલુ કરી આ પેલો પડી છે તો અને તમે આવી કૂતરા બીજા વળી ના અમે કૂતરા રાખતા જ નહીં હોય એમ લેડો તો તમને ગાળા જાડો
મહેમાનને તો મોટો પકડાવો છો. હે હવે ભાઈ પંખો વાળો કરે ગયા પંખે રાખજો હો આ મારો મોસો ને ના ના તમે મોટો મોસો આલ્યો મોટો આવ્યો ને હા, તમે ગમે એમ ફરી કોણ ભાઈ જો રાખવો છે કઈ છે ઓલો થોડો આગો એટલે બસ 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 આ મહેમાનને તો હાર્યો છે ને હવે મહેમાન ની હીરો મોટો મહેમાન. ઓલો મોટો આ તમારો મોટો મોસો એસી લઈ તું ઓ એસી એસી હે એસી એસી લેવડો મહેમાન લડ ભાઈ લેડ દો ઓહો ફોન પડી ઉપર ગોઠવેલી છે દેખાય નહીં તમે એવું છે હા તું પાત્ર આવ્યું હોત તો પાથરમાં એમાં એવું છે ઓય. આ બે ભાઈ બે ગોદડા હા બીજા રાખતા જ નહીં એવું છે હા હાર ગડો તારતો હા આરામ સમજો વહેલા ઉઠજો પાછા લો હાર ગડો હા રોડ મારું પેટું આટલું છે તો એસીમ તો લાવે છે પણ એસી ચાલુ છે કે બંધ છે હવે ચાલુ કરતે મને તો નહીં આવડતું એક તો પેલો વળી અમારા આઢું ને ભાઈ એવો ગોદડો કોઈ આવ્યું નથી ને અમે રચનું ટાઈટ ના આવે તો સારું છે ઓળ પડી ગયો એનો તો પંખાનો મેળ પડી ગયો ભાઈ પટી જોડો ઓળ પડી ગયો એનો પટી ગયું હા ભેગા ઉભો કી મને તાપ લાગે તો એક તો જાડ્યો કંટી માર ભેળો ની આ પણ ના માર ભેળો ની માર રાજના પાડો થોડો છે હે? તે પાડો થોડો. હું નહીં આડું લે ના મોસો તા મોસો લે જાય તો મોસો આગો કરો તમે મારા બેટા જો કે બોર ના લાયો તો ઊંઘો તમે જબર આવે આ જબર આવે વાળો પર હોય મજા આવે છે મને આવું મોસો મારે એક કજી મજી પંખો જોઈએ એક મજા આવે છે એક ઊંઘવાની મજા આવે છે એ ભગવાન હું ત્યારે આવો પંખો લાવ્યો એમાં પેલું પછલું લીલ રહ્યું ને લીલ કાપી દે ખવારે મેને અલ્યા ભાઈ મોસો દરતો નહીં તમે સીડા પડો લે હું શું વાયરો આવે છે હે મફતનો પંખો પણ મન તો વાર વાળી કીધું છે 200 રૂપિયા ભાડું લે હું બાયરી તો પાછો આલો છે ભાડો આવી જાય હા મારા બેટા ખરેખર રોડે બાજરી આખી મારી બધી ભેગન મેદન કરી નાખી એટલે આ વચ્ચે પહેમ છે એવું બીજો છે આવાજ હતી અરે ચિયો છે અલે મહેમાન ઓય ઓહો બે બે આ હોય કેમ બીજા છો હવે એસી છે ઓય કોને તમારા ભાઈ એસી ગોઠવી તો અમારા આઢું કે હોય કે એસી છે અરે આ તમારો આઢો આખા ગોમને બનાવે કીધું જ ખરી કેમ બોલતા નહીં તમે અને એ ભાઈ કે તને કે મોટો મોસો આવ્યો આજ તો ખોબા જેવડો મોસો આવીને જતો રહ્યો છે આ તો વાત એ છે ને તો તમને કીધું જ તો કે તમારા આઢુને ગામમાં કોઈ શેર મેઠું નથી આવતું તમને એસી ચો ચાલતો તો ઈ જોઈ અને હવે તો મસર ખાઈ જાય છે ઈ બે ચો ગયા એ બે પંખો લાવી પીલે મને ગુંજ્યા છે ઓહ તારી આ જો કી માજીને તો પંખો લાયા પાછા હા અને ઉપરથી પા પંખો તમને આલવાની જગ્યાએ અહીંયા ઊંઘાયા ઈ રે હુઈ ગયા હોય હવે તમે ચિંતા ના કરશો હવે પંખાની હવાય તમે ઊંઘશો હા. અને આ એસી રી ને એસી ઓય. અહીંયા હું ઓય ઊંઘાડું તમે શાંતિ રાખો હો હા એવું હાલ તો હવે ઊંઘો એસી ને હવા ખો અને હું શું મસર ખાઈ જાય છે હવે ઈ તો તાર મસર ખાય આ તો તમને કીધું જ તું પણ તમે ના ઊંઘ આવે મોઈન્યા એમ. ઓય મને શું કહેતા ભૂંડ હવે ભૂંડ જેવા તમે છો પાછા ઓય બેહો છો ના મને હેડો તાર હવે હું મસ્ત આઈડિયા કરીને આવું છું હેડો સારું જો આ મારા બેટા જો કી બચારું મહેમાન આવ્યો એને એસી ઊંઘાડી નીરે પંખી ઊંઘ્યા અરે તારું થાય તારું કાળિયા હવે તો તને ઊંઘાડું હું બરાબરનો એસી તું શાંતિ રહેશે પહેલાં તો છે ને ઈયન પાસે જવા છે પછી વાત ઓહો હો આ જો કે આ પંખી ઊંઘ્યા છે
અલ્યા મારું બધું બંધ નથી થાતું. એય! પશો આયો પશો. ઓએ આ ભૂંડ કેમ ભૂઈ ગયો ભૂંડ? એ ભૂંડ પૂછા શું હકા ભાઈ મજા ઓ બા લીલ આવ્યો છે શું? લીલ નથી આવ્યો મોસે લીલ આવ્યો. ના ધોકો પર લાઈન જેવા તો કે જન આવ્યો જન પશો શું પશો દોવા કેમ આમ તાકો છો તો જે મહેમાન તો ગયા મહેમાન ઘરે જતા રહ્યા. એવું છે હા એવું છે એમ ને મહેમાન કે રાત દે રહ્યો કે બે ઘેર જઈ ઊંઘશે આરામથી. એવું છે પંખો સારો લાયા કે બે બાન તમે છોકરો બે થઈ મફત આવ્યો છે કોઈ? કેટલામ લાયો 4,000. ઓહ તારું થાય તારું તારે. આ જુઓ કે ગામમાં કોઈ શેર મેઠો નહીં આવતા ને 4,000 રૂપિયા ભાગવા છે લે ઉઠની આવ્યું છે ઘેડવા. હેડ ઊંઘવા છે કોક ને. હા ઊંઘો આ તો શું ઘર જતો તો કીધું મળતો જવું ને એ અમે જાન વધારે પંચાયત કર્યા. હે નંબરની. ઓહો આવું. હવે તું શાંતિ રહે છે તારો કાળો પનો તો ના કાઢો મારી મેની શોગન પશો નામ નહીં મારું પશો હા સીધે ઊંઘ બગાડવા શું છે કે કાળિયો આવ્યો ઊંઘ બગાડી? અડધી રાતે રાડુઈ કેવા મુંગાડ્યા છે મચ્છર કરડી છે મચ્છર ખાઈ જાય છે મારા રાડુઈ છે કે રેસી છે કેટલા ગોઠવી છે દેખાતી ને ચાલે ચીકર ભાઈ રેસી નીચે મચ્છર ખાઈ જાય છે ઊંઘે ને શું કરું તમે ના તો કડે ઊંઘું પેલો પૈસો લીલ કઈ ગયો છે હું કે આવું છું કે ઘણી ત્યાં ઊંઘું પછી જો ના હોય તો હાથું કર બેટા જોવો કે બીજાનો પંખો લઈને ધણી ખાવ છું બિચારા મહેમાનને કેવા મૂકાઈ રહ્યો ગોડો ભાઈ વિચાર તક નહીં આમ ધ્યાન એ ગોડાભાઈ ઓ ગોડાભાઈ તમારો પંખો હાલજો ને પંખો તો પેલા કોણ પિન્ટુભા ઓય મહેમાન આ લઈ ગયા છે. એવું છે ઓય તો હળો હા પિન્ટુભાઈ કોઈ અહીં તો મહેમાન સારું નહીં લઈ ગયા તો મહેમાનને જ બચારાને ઊંઘાડ્યો છે એક સાપરામાં મચ્છર ખાયેલા છે બચારાને અને પંખો લઈને બે ભાઈ ઊંઝ્યા છે દોહો ને એનો ભાઈ જોઈ હકલો બને રીતે કે મહેમાન આવ્યા છે અને કે પંખો હાલો એટલે તો હું આ ડોંગળે તોડીને બહાર ઊંઘ્યો. સારું હવે હું શું કહું હવે મૂકું ને એમ કરો જો બજાર ઓલો મહેમાન મચ્છર ખાયેલો છે ને તમે ખોટા હોય તમે તાપમાં ઊંઝ્યા છે નહીં મારા બેટા પંખાની હવા લેરા છે મારે જવું પડશે. ઉભા રહો એમ તો જાઓ પંખો તમારો છે રેડી બોર્ડ ક્યાંનું છે બોર તો શી ખબર. હવે એ બોર્ડ ક્યાંનું છે ને એ કહું તમે પોકો બોર્ડ વાળાનું ગોતી દઉં અને હું શું કહું એમ કરો સમજી ગયા ને રેડી તમે પોકો રેડી હું બોર્ડ વાળાને લઈને આવું હેડો એની બંને ગોડાને તો સમજાયો હવે ઓલા વાયરવાળા પાસે જવું પડશે અને વાયરવાળા પાસે જઈ અને એને સમજાવી અને પછી આગળ વધું બાવાજી મને પેલા મન પાસે આ મનુભાઈ એક તો વાયર આ ઝાટકો મશીન સારું રાખે એ મનજી મનુજી શાંતિ દે શાંતિ શાંતિ છે બતારે અધીરાત તો કેવા આવ્યો છો અડધી રાતે તમે આ બોર્ડ છે ના લ્યું તમે લાઈટ વાળો બોર તો કોણ તો હમણાં એટલે આપણે ભાઈને પૂછ્યા વગર શાનું આલ્યું પૂરું તમે કોક મહેમાન કરતો તો કોઈ મહેમાન નહીં મહેમાન તો બચારા મહેમાનને સાપરા મૂંઘાડ્યો છે થાસી અને એમ જ પાછું આપણે ભાડેથી આલ્યું છે પાછું કીધું ભાડું થાય ભાઈ અમારે એટલે પણ એવા ભાડે રળ લઈને શું કરવાના આપણે થાસી એ મારા બેટા બે ભાઈઓ મસ્ત પંખો ચાલુ કરીને ઊંઝ્યા છે અને તો એના કરી શું હવે એમ નહીં જાવ મૂકું એમ કરો હોય ઓલા ગોડાનો પંખો લઈ ગયો છે ગોડા ની મેચો છે અને તમે જો અને ગોડાનો સાથાલો જો
તો તું ચો ના છે હો અને મારું નામ ના હાલતા શું કીધું અને એવા હડિયમ લો ને કે બીજી વાર ઓલા મહેમાન આવે ને મહેમાન એને પંખે ઊંઘાડે પોતે ઓલા સાપરા મેસીમાં ઊંઘે હો હા તો જોડો ઘર મુજે એ હારું હેડો તારે આ બે જણા ઓ ઊંઝ્યા છે ને મહેમાન નું મોહળું કાઢીને તો પંખો લઈ ગયા છે પિન્ટુ ભાઈ ઓ પિન્ટુ ભાઈ હલાવતા નથી કે ઓ પિન્ટુ ભાઈ કા પેલા તો પંખો બંધ કરવા છે મારો પંખો બાઈ નથી પણ શું છે ઉભારો પણ મારો તો પંખો લઈને આવ્યા છે તો મારો વાયર લઈને આવ્યા છે ઓહો મને તો મહેમાન નું કહીને આવ્યા છે પણ આ તો મને મહેમાન નું કહીને લઈને આવ્યા છે પણ મહેમાન છો મહેમાન હું તો હું છું મેં બે પડ્યા છે તો ઊંઝ્યા છે પણ ઓડા ભાઈ ઉપર ખાટલું ઊંધે જ પાડવા હકા ધરતી કમ છે ઉપર થા ઓલા ફોનમાં પાડો તમે આ તો ફોનમાં તો મહેમાન એસી મંગાડે કે મને લઈ પંખો લઈને આવ્યો હે વાયર મારો મો તાવે કણ જીવરમ મરી ગયો પંખો લેવા આયા પંખા જો મહેમાન જો પહેલે સાવરા મહેમાન તો ઘર તો સાથ નહીં તારે ના ઘર નહીં જા પણ હમાસા મળે તો મહેમાન છે હે પંખો લઈને આયા છે વા જીવડે મને થોડી નો છે મોહલે પર રોતા હતા હે મો પંખ મારો છે નહીં શું કીધું શું કીધું તું મહેમાન હતા મહેમાન એસી મુંજ્યા એસી સાપરા અમે વાયરો વધારે પડતો હતો મહેમાન તો ઘેર કેવું તારે ચાણી શું કીધું મહેમાન કે ઘેર તો તારે ઓલા ઓય મહેમાન ઓલે મહેમાન અલે આવો કે આવો ઓય આવો આફાડી તમે ઊંઝ્યા છો મહેમાન ઓય આવો શું ગાવે આ ફોન ને મારો બેટો બળી હું કરું એ ઉભારો અલે મહેમાન અલે શું આયા મહેમાન શું થયું મહેમાન અલે કોઈ નહીં તો હભળો આ તો શું છે તમે એસી ની હવા ખાતા હતા ને ઓય એટલે બચારા રે મે પંખા મુંજ્યા હતા પંખા ઓય તમારે એસી હતી તમારે એસી હતી ઓહો લ્યા છું એ તો મસરા કઈડે છે ઓય એસી ની હવા આવે મને તો મસરત કાઢ્યા હતા ફૂલ ટાઢી એમ હવા આવે અબળ્યો. શું ટાઢી એમ મસરા ખાઈ ગયા છે ખાઈ આટલું તમે તો શું આમ મહેમાન પેલો તો બીજી વાર આવશે નહીં હો ઓય મારી માન છો કે લોકો પેલા ભોગળે કે ઓન છોટી કરે છે એક લોકો ફુવારો ઓ ઈરી છોટ આવી છે એવું છે હાસુ બોલો એ ઓબળ્યો હા એમ ના ભાઈ આ મારા બેટા બે ભાઈઓ છે ને આખા ગામમાં કોઈ શેર મેઠું નહીં આવતા અને આ ઓઈન પાસે કેવી મોટી મોટી ફાડે માર તો કે ઘેર કી એસી હતી મોટી મોટી કી ગાડીઓ છે મહેમાન હા આ પંખો માજેલો છે ઓય. નાલા પા માજીને તો રોઈને તો લઈને આયા છે પંખો પાસે ભાઈ છે નહીં તો તમારા ઘરે ચોરી કરી પંખો લા એ લોકો પંખો મફત આવ્યો ના તો નવો લે આડું રહેવા જો તો આલો છે વડે આલો છો તમે આયો ધરકો આઈ મન ખોળવા જો મુશ્કેલ જીવતો છું આ ઉભો રહેવાની પોસ લઈને બસ છોડવા આવે છે સારું લઈ જો હળો એ કરતી એમ તો નહીં લઈ તપી જતો. ભાડું લાવો મારો લ્યા પાડું એલાવું નેમન ને ન્યાય એલાવું હકા અને પિન્ટુ બા ઓભળો શું છે આપણે જોક ના જોવો ઉપર વાળો બધું જોઈ રહ્યો છે એટલે કોઈને આરે કપટ ન કરવું અને ઉપર મહેમાન વાળો નહીં આ નેસે વાળો જોઈ ગયો છે, નેસે વાળો ઓભળો અને બીજું શું પૂછું કે કરમ એવો કરશો ને તો આગળ કોમ આવશે મહેમાન ની ભગવાન કહેવાય અને ભગવાન ની હંગત કુદાડો કપટ ના કરતા અમે જો કપડ કરીએ એટલે આ કપટ કર્યું જ કહેવાય અને જો કપટ નહીં કરો ને
તો તમારે હંમેશા માટે ભગવાન તમારા ઘરે બિરાજમાન થઈને તમારું સારું કરશે. અને જો કપટ કરતા રહ્યા ને તો બેઠેલો બિરાજમાન ભગવાન છે ને એ કાલ ઉઠીને જતો રહે. એટલે હવે સમજો અને આ મહેમાન છે ને એને પંખી ઊંઘાડો અને તમે જો અહીંયા એસી ઊંઘવા હેડો લ્યા મનુભાઈ આપણે હેડો અને જો મહેમાન આ પંખી ઊંઘાડે હવે તમને અને બચારા આજનો હાસવો કોક જોઈને તમારી આયા હશે. આવત નહીં પંખો હાલવત નહીં મારો પંખો બાળી નાખ્યો. હું આ જીવડમ મરી ગયો. મારું મન રાખો હાલો પેલા મહેમાનને ઊંઘાડવા. અને હું શું કહું ખાટલો મારી લઈ જાજો. હો સારું સારું હેડો તાર આવજો સુખી થાજો. ઓમ ભૂઈ દો બરાબર. લે આડું અમે તો બસ બસ એ બસ લે મહેમાન હું ખાટલો પકડાવો કા ભાઈ આ જો ભાઈ એ હારું આવજો. કાકા પછાઈની વાત તો સાચી હતી હો. આપણી મહેમાનનું નામ પાડીને પંખો લાયા હતા. મોસો પાડી મહેમાનને ના ઊંઘાડ્યા પંખે નીન કાઢ્યા પેલા મસરમ મોસો પેલા એ ભઈ ગયા છે. હવે ના તાર મોસો કોરા કર નહીં સારો મોસો લાવીને મહેમાનને ઊંઘાડે લે હેજ હેજ ના ગોદડ ગયો હેજ તો આપણે બે લે લઈ રહ્યો